નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। વરસાદના સમાચાર જૂનાગઢથી। માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તો ગીરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા। માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મેઘલ નદીમાં પ્રવાહ હજુ પણ વધે તેવી શક્યતા। તો ભાખરવડ ડેમ અડધો ફૂટ ઓવરફ્લો થયો હોવાની જાણકારી। નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ તરફ પાંદરવો અને ફૂલકુનો વોકળા નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો। લાઠોદરિયો, પાંદરવો સહિતના વિસ્તારોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ શકાય છે। મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું તેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। માળિયા હાટીના દ્રશ્યો અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। નદીના પટમાં લોકોને અવરજવર કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું અને નદીની આસપાસના જે ગામો છે ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદથી અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિ। ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો આખા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો। ખેતરો જળ તરબોળ જોવા મળી રહ્યા છે। માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા। તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે 25 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। જી હા, 25 રસ્તાઓ બંધ। વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ અને ભેંસાણના અનેક રસ્તા બંધ થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ફરીવાર ઘેર સહિતના વિસ્તારોના ગામડા સંપર્ક વિહોણા બન્યા છે। પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થતા વહીવટી તંત્રની સૂચના છે। વહીવટી તંત્રએ લોકોને સૂચના આપી છે કે જ્યાં અત્યંત પાણી ભરાયું હોય ત્યાંથી પસાર ન થવું, કારણ કે પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। નદી નાળા છલકાયા છે, નદીઓ ગાંડીતુર બની છે એટલે અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ પણ છે એટલે લોકોને ખાસ પાણીમાંથી અવરજવર કરવા માટે ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે। વધુ પાણી ભરાયેલું હોય અને જરૂર ના હોય તો ત્યાંથી અવરજવર ન કરવી તેવું પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ખેતરો આખા બેટમાં ફેરવાયા। રોડ ઉપરથી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક ઘૂંટણસમાં, ક્યાંક કેડસમાં પાણી ભરાયા અને ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો। અનેક સ્થળે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। માંગરોળ, કેશોદ, વંથલી અને માણાવદરમાં હજુ પણ વરસાદ યથાવત છે। તો આ તરફ ઝાંઝડા અંડરબ્રિજ અને મજેવડી અંડરબ્રિજમાં ભરાઈ ગયા છે પાણી। ઘેડ પંથકના મોટાભાગના ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે। વંથલીમાં 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ, જ્યારે કેશોદ, માંગરોળ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વચ્ચેના મુખ્ય માર્ગ જળમગ્ન થયા છે। જૂનાગઢમાં અવિરત વરસાદ થતા કાળવા વોકળો ગાંડોતુર બન્યો છે। ગત વર્ષે આ કાળવા વોકળામાં પાણી આવતા જળબંબાકાર થયું હતું। હાલ પણ કાળવામાં વધુ પાણી વધી શકે તેવી શક્યતા છે। હાલ તો આ દ્રશ્યો જુઓ, જ્યાં વાહન ચાલકોને વોકળામાંથી પસાર થવું હોય તો જીવના જોખમે પસાર થવું પડે છે। ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતા કાળવાના વોકળા પર પાણી ભરાયા। નરસિંહ મહેતા સરોવરમાં નવા નીરની આવક થઈ છે। જૂનાગઢમાં કેશોદ અને માંગરોળનો ઘેડ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। સિલોદરના રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે 24 કલાકમાં જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। આપને જણાવી દઈએ કે માણાવદરમાં 7 ઇંચ, જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો આ તરફ વંથલીમાં 7 ઇંચ અને ભેંસાણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। તો વિસાવદરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેંદરડામાં 3 ઇંચ, કેશોદમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે માંગરોળમાં 5 ઇંચ અને માળિયા હાટીનામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે।
જૂનાગઢ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। ઝાંઝરડા ચોકડી, મધુરમ, કાળવા ચોક સહિતના વિસ્તારમાં વરસાદ। જૂનાગઢ શહેરમાં મેઘરાજા હવે કહેર બનીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા હોય તો રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને લોકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સ્ક્રીન પરના આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં લોકોને અવરજવર કરવામાં પણ મહા મુશ્કેલી વેઠવવી પડે છે। તો કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થયા હોય, નીચાણવાળા વિસ્તારોમાંથી એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો આવા ઘૂંટણસમાં પાણીમાંથી તો ક્યાંક કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના દ્રશ્યો સ્ક્રીન ઉપર જુઓ। શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જૂનાગઢ શહેરમાં વરસી રહ્યો છે અને નદી નાળા છલકાયા છે। કેટલીક નદીઓ ગાંડી તૂર બની છે તો ચેકડેમમાં નવા નીરની આવક પણ થઈ છે। જૂનાગઢના કેશોદ, માંગરોળ, મેંદરડા સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ખેતરો જળતરબોળ થયા છે। જો કે ખેડૂતોને આશા પ્રમાણે સારો વરસાદ આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। બફારાથી તો લોકોને રાહત મળી છે, પરંતુ હવે પાણી ભરાઈ જતા રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે, કારણ કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં શેરીઓમાં અને ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા। જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે ક્યાં કેવી પરિસ્થિતિ છે જૂનાગઢમાં? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે રાત્રિથી જ જૂનાગઢ જિલ્લા અને સર્વત્રે જે મેઘમહેર ધમાકેદાર જ્યારે વરસાદે એન્ટ્રી કરી છે, ત્યારે જૂનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના જે ગિરનાર જંગલમાં પણ વધુ વરસાદ પડતા કાળવો બે કાંઠે વહી રહ્યો છે। બીજી તરફ નરસિંહ મહેતા સરોવરમાં પણ નવા નીર આવ્યા છે, દામોદર કુંડમાં પણ નીર આવ્યા છે અને 3 ઇંચથી વધીને 15 ઇંચ સુધીનો જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે જ્યારે વરસાદ પડી રહ્યો છે, ઠેર ઠેર પાણી પણ ભરાયા છે। જૂનાગઢના નીચાણવાળા વિસ્તાર, ઓજી વિસ્તાર, જોશીપુરા વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ઝાંઝરડા, ગરનાળું, જોશીપુરા, ગરનાળામાં પણ પાણી ભરાયા છે। બીજી તરફ રૂરલની જો વાત કરવામાં આવે તો સૌથી વધારે માણાવદર પંથક, કેશોદ તાલુકામાં અને ઘેડ પંથકના ગામોમાં જ્યારે જળબંબાકાર થયું છે, ત્યારે કેશોદ તાલુકાના જે ગામો છે તે બાલાગામ, બામણાછા, એકલેરા, સમેગા, આ જે તમામ જે ગામો છે, બીજી તરફ ત્યાં જે પાણી ભરાયા છે ગામો પણ બેટમાં ફેરવાયા છે। જ્યારે ઓસા ઘેડ ગામ છે તે પણ બેટમાં ફેરવાયું છે। મટિયાણા જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ જ્યારે ખેતરોમાં પાણી ભર્યા છે। હાલ જ્યારે ઓજત નદીમાં હજુ પણ પાણીનો પ્રવાહ ઓછો છે, બીજી તરફ જો ઓજત નદીનો પાણીનો પ્રવાહ વધશે ત્યારે ઘેડની સ્થિતિ પણ ખરાબ થશે। હાલ જ્યારે માળિયા તાલુકામાં પણ મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો મેંદરડા પંથકમાં માલણકા નદી, માલણકાની બાજુમાં મધુવંતી નદી છે, તેમાં પણ પૂર અને નવા નીર આવ્યા છે। એમ જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે વરસાદ હાલ પડી રહ્યો છે અને મધ્યરાત્રિથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને હજુ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે અને જો વરસાદ જો સ્થિતિ હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબની રહે તો હજુ પણ ક્યાંક ને ક્યાંક જૂનાગઢ શહેર અને ઘેડ પંથકના ગામો અને રૂરલમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થાય તેવું લાગી રહ્યું છે। જી વિજયસિંહ, આભાર।